નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લો આજના દેશ અને દુનિયાના તાજા, મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। મિત્રો, આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। સોનાનો પરપોટો ફૂટવાની તૈયારીમાં કિંમતો 40% સુધી ઘટવાની છે। આ ચેતવણીએ દુનિયાને ડરાવી અને ચાંદીમાં હલચલ મચી શકે। સાયક્લોન શક્તિ, વાવાઝોડું શક્તિ ગંભીર વાવાઝોડામાં ફેરવાયું। આ જિલ્લાઓમાં ભારે વરસાદનો ખતરો। રાજસ્થાન સહિત 7 રાજ્યોમાં પેટાચૂંટણીની તારીખો જાહેર। જાણો ક્યારે આવશે પરિણામો। ચૈતર વસાવાની પદયાત્રા પર સાંસદ મનસુખ વસાવાનો પ્રહાર। નાટક કરે છે, લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે। પેન્શનરો ખાસ ધ્યાન આપો, નહીં તો પેન્શન મેળવવા માટે વાર્ષિક જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે। સબમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો 30 નવેમ્બર સુધીમાં તે સબમિટ કરી શકે છે। કેન્દ્ર, રાજ્યના અન્ય સરકારી નિવૃત્ત કર્મચારીઓ માટે આ મહત્વપૂર્ણ છે। નજીકના જીવન પ્રમાણપત્ર કેન્દ્ર, બેંક અથવા કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈ નોંધણી કરી શકો છો। આ પ્રક્રિયા જીવન પ્રમાણ એપ્લિકેશન દ્વારા પણ કરી શકાય છે। ફાસ્ટેગ વિનાના વાહનોને મોટી રાહત। કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ શુલ્ક નિયમો 2008માં સુધારો કર્યો છે। 15 નવેમ્બર 2025થી ફાસ્ટેગ વગરના વાહનોએ હવે હાઈવે પર બમણો ટોલ ટેક્સ નહીં ભરવો પડે, પરંતુ એક શરત છે। જો મુસાફરો યુપીઆઈ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા પેમેન્ટ કરશે તો તેમને માત્ર 1.25 ગણો ટોલ ટેક્સ લાગશે। જો કે કેશ પેમેન્ટ કરનારાઓએ હજુ પણ બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે। ધનતેરસ પર ઘટશે સોનાના ભાવ। અત્યારના બજાર ભાવ અનુસાર 24 કેરેટ સોનું 1,20,770 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જે ગત સપ્તાહની તુલનામાં 3,880નો વધારો દર્શાવે છે। ચાંદી 1,56,000 પ્રતિ કિલોગ્રામે ટ્રેડ થઈ રહી છે। નિષ્ણાતો અનુમાન કરે છે કે ધનતેરસના સમયગાળામાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 1,12,000થી 1,20,000 વચ્ચે રહી શકે છે। નિષ્ણાતોએ ખરીદદારોને ઉતાવળ ન કરવાની સલાહ આપી છે। હોલમાર્કવાળા દાગીના ખરીદવાની સલાહ આપવામાં આવી છે। રાજ્યના કર્મચારીઓને દિવાળીની ભેટ। સીએમ ભૂપેન્દ્ર પટેલે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી રાજ્યના વર્ગ 4 કર્મચારીઓ માટે ₹7,000ની મર્યાદામાં બોનસની જાહેરાત કરી। આશરે 16,921 કર્મીઓને લાભ મળશે। આ લાભ વિધાનસભા, મંત્રીમંડળ, પંચાયત, યુનિવર્સિટીઓ, ગ્રાન્ટ એન્ડ એઇડ સંસ્થાઓ તેમજ બોર્ડ અને કોર્પોરેશનમાં કાર્યરત વર્ગ 4 કર્મચારીઓ માટે લાગુ પડશે, જેમને અત્યાર સુધી બોનસ નહોતો મળતો। નાણાં વિભાગને આ અંગેના આવશ્યક આદેશો કરવા માટે નિર્દેશ અપાયા છે। સોઢીને લઈ અસિત મોદી શું બોલ્યા? તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ શો છોડી ગયેલા કલાકારો વિશે વાત કરી। તેમણે જણાવ્યું કે રોશન સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ છેલ્લા 1 વર્ષથી આર્થિક અને સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। તેમને ગુરુચરણ માટે ખૂબ દુઃખ છે અને કોઈપણ સમસ્યા હોય તો તેઓ હંમેશા પોતાનો સંપર્ક કરી શકે છે। નિર્માતાએ વચન આપ્યું છે કે જ્યાં સુધી તેમનામાં ઊર્જા છે ત્યાં સુધી શો ચાલુ રાખશે। સોનામાં ભડકો, ફરી ઓલ ટાઈમ હાઈ। આજે 6 ઓક્ટોબરના સોના ચાંદીના ભાવ ફરી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા છે। 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 21,005 વધીને 1,19,559 થયો છે, જ્યારે ચાંદીનો ભાવ 2,940 વધીને 1,48,550 પ્રતિ કિલો થયો છે। આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં લગભગ 43,000 અને ચાંદીમાં 62,000નો વધારો થયો છે। એક્સપર્ટ્સના મતે સોનું ટૂંક સમયમાં 1,55,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે। ફ્રાન્સના વડાપ્રધાને આપ્યું રાજીનામું। ફ્રાન્સ ગંભીર રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે। દેશના નવા પીએમ સેબેસ્ટિયન લેકોર્નુએ નવા મંત્રીમંડળની નિમણૂક કર્યા પછી જ રાજીનામું આપી દીધું છે। રોયટર્સે BFM ટીવીને તાકીને કહ્યું કે સેબેસ્ટિયનના અચાનક નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું છે। સેબેસ્ટિયને રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોનના નજીકના છે। તેમણે આ વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ શપથ લીધા પછી 1 મહિના કરતાં પણ ઓછા સમયમાં રાજીનામું આપ્યું છે।
પૂર ભૂસ્ખલનને કારણે 80 લોકોના મોત. નેપાળમાં ભૂસ્ખલન અને પૂરને કારણે 2 દિવસમાં 52 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગુમ છે. પૂર્વ નેપાળના ઇલમ જિલ્લામાં સૌથી વધુ 37 લોકોના મોત થયા છે. દરમિયાન રવિવારે રાત્રે ભારે વરસાદને કારણે બંગાળના દાર્જિલિંગમાં પૂર અને ભૂસ્ખલનમાં 28 લોકોના મોત થયા છે. મોટાભાગના મૃતકો મિરિકના હિલ સ્ટેશનમાં હતા. પુલ તૂટવાથી મિરિકનો સિલિગુડી સાથેનો સંપર્ક તૂટી ગયો છે. સોનાનો પરપોટો ફૂટવાની તૈયારીમાં, કિંમતો 40% સુધી ઘટવાની છે. આ ચેતવણીએ દુનિયાને ડરાવી અને ચાંદીમાં હલચલ મચી શકે. સાયક્લોન શક્તિ, વાવાઝોડું શક્તિ ગંભીર વાવાઝોડામાં ફેરવાયું. આ જિલ્લાઓમાં ભારે વરસાદનો ખતરો. રાજસ્થાન સહિત 7 રાજ્યોમાં પેટાચૂંટણીની તારીખો જાહેર. જાણો ક્યારે આવશે પરિણામો. પેન્શનરો ખાસ ધ્યાન આપો, નહીં તો પેન્શન મેળવવા માટે વાર્ષિક જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે. સબમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો 30 નવેમ્બર સુધીમાં તે સબમિટ કરી શકે છે. કેન્દ્ર રાજ્યના અન્ય સરકારી નિવૃત્ત કર્મચારીઓ માટે આ મહત્વપૂર્ણ છે. નજીકના જીવન પ્રમાણપત્ર કેન્દ્ર, બેંક અથવા કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈ નોંધણી કરી શકો છો. આ પ્રક્રિયા જીવન પ્રમાણ એપ્લિકેશન દ્વારા પણ કરી શકાય છે. ફાસ્ટેગ વિનાના વાહનોને મોટી રાહત. કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ શુલ્ક નિયમો 2008માં સુધારો કર્યો છે. 15 નવેમ્બર 2025થી ફાસ્ટેગ વગરના વાહનોએ હવે હાઇવે પર બમણો ટોલ ટેક્સ નહીં ભરવો પડે, પરંતુ એક શરત છે. જો મુસાફરો યુપીઆઈ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા પેમેન્ટ કરશે તો તેમને માત્ર 1.25 ગણો ટોલ ટેક્સ લાગશે. જો કે કેશ પેમેન્ટ કરનારાઓએ હજુ પણ બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. ધનતેરસ પર ઘટશે સોનાના ભાવ. અત્યારના બજાર ભાવ અનુસાર 24 કેરેટ સોનું 1,20,770 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જે ગત સપ્તાહની તુલનામાં 3,880નો વધારો દર્શાવે છે. ચાંદી 1,56,000 પ્રતિ કિલોગ્રામે ટ્રેડ થઈ રહી છે. નિષ્ણાતો અનુમાન કરે છે કે ધનતેરસના સમયગાળામાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 1,12,000થી 1,20,000 વચ્ચે રહી શકે છે. નિષ્ણાતોએ ખરીદદારોને ઉતાવળ ન કરવાની સલાહ આપી છે. હોલમાર્કવાળા દાગીના ખરીદવાની સલાહ આપવામાં આવી છે.